વેલકમ બેક ટુ માય યુટ્યુબ ફેમિલી. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું દર્શિલ મકવાણા. તો મિત્રો, આજે અમે આવી પહોંચ્યા છીએ સાઈ બાબાના પવિત્ર મંદિરે, જ્યાં બાબાના દિવ્ય દર્શન કરીને આશીર્વાદ લઈશું અને મંદિરની શાંતિમય વાતાવરણનો આનંદ માણીશું. આ વિડીયોમાં તમને મંદિરની સુંદર ઝલક, દર્શન, પરિવાર સાથેની ખાસ પળો અને અમારી સફરની મજેદાર ક્ષણો જોવા મળશે. તો મિત્રો, તમે તિથલ બીચ ઉપર ફરવા આવ્યા હોય તો ત્યાંથી થોડાક દૂર 1 કિલોમીટર દૂર સાઈ બાબાનું મંદિર આવ્યું છે. ત્યાં જરૂર પધારજો અને જોજો કે અહીંયાનો નજારો કેવો છે. જો અહીંયાની હરિયાળી. તો ગાઈસ, તમે આ નજારો જોવો. સાઈ બાબાના મંદિરમાં તે એકદમ જંગલ જેવું થઈ ગયું. મને તો જંગલની યાદ આવી ગઈ. શિવલિંગમાં જળ હે સોપાટી 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 જો તમે ખિસકો તો ગાઈસ, જો આ સાઈ બાબાનું મંદિર છે. આવો તમને અંદર જઈને દેખાડું. જો આ સાઈ બાબાની કહાની, અલગ અલગ ફોટા છે અહીંયા પણ. તો ગાઈસ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, નકર આ મારો સિપાહી તમને દંડે દંડે મારશે. ક્યાંય ઊભો નહીં રહેવા દે. બંધ છે, બંધ છે.
સન છે એમ કીધું. ઓલી બાજુ એ દરિયાથી ટેટ કરવાનું. છે ને દરિયો હોય પપ્પા. તું ખાઈ લે. એટલે હાય બસ હવે ક્યાં તો હજી બે વડાપાવ કાંઈ ને હાલો. અમારા વ્લોગ જોવા બદલ તમારો બધાનો દિલથી આભાર ને આવા જ સપોર્ટ આપતા રહેજો. તમારો આ સપોર્ટ અમને હિંમત આપે છે બીજા વ્લોગ ઉતારવા માટે, તો આવો જ સહકાર આપતા રહેજો. અમારી આ ચેનલ પર તમને ગુજરાતના તમામ સ્થળોની મુલાકાત વ્લોગ જેમ કે ઐતિહાસિક મંદિર, ફરવાલાયક જગ્યાઓ ટૂંક જ સમયમાં જોવા મળશે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો, કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. ધન્યવાદ બધાને. કેમ પણ સા મેં તો આ મારી મમ્મી પાસેથી લઈ લીધી એમાંથી નહીં લઈ લીધું. દરિયાની આ સુંદર યાદો સાથે આજે તમારી પાસેથી વિદાય લઈએ છીએ. સફર પૂરી થઈ શકે પણ યાદો ક્યારેય પૂરી થતી નથી. ફરી એકવાર નવી સફર સાથે જલ્દી મળીશું. તમારા પરિવાર સાથેની આ સુંદર સફરમાં જોડાવા બદલ તમારો દિલથી આભાર. ફરી એક નવા બ્લોગમાં મળીશું. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો. જય માતાજી.